અનિતાબેન જો બે ગયા અમારા શીલુબેન ની આરે દીક્ષિત જોઈને એના પપ્પા શૂઝ પહેરાવે. આ જો થાકી ગયા લાગે. આપણા લક્ષ્મણભાઈ અહીંયા ઊભા છે દરિયામાં અને આવો કંઈક નજારો છે. આ અમારું ગોપનાથ મહાદેવ. અત્યારે કઈ માણસો ન હોય, તડકો બહુ છે એટલે. આ અમારા બેન જો થાકી ગયા એટલે આવીને બેસી ગયા, તઈને ગોઠવાઈ ગયા. તો આ અમારો બીચ છે અને આ અમારા દીક્ષિતભાઈ, એને તો અંદર જવું છે પાણીમાં. હાલો હાલો, દોડતો નહીં પડીશ. હાલો તો અમે જઈએ છીએ નજીક પાણીની, તો અમે થોડાક જ દૂર છીએ દરિયાની. હાલો દીક્ષિતભાઈને જવું છે. આ બાજુ આવેલ, આ બાજુ. દરિયામાં આટા મારીએ છીએ અને આ દીક્ષિતભાઈ ને એના પપ્પા જો શું કરે, એક ખોળે છે. કસલા ગોતવી ઝીંગા ઝીંગા હું ગોતો આ ઉઠાવો પપ્પા આના નીચે હોય. અત્યારે દરિયો ખાલી છે, ભરા છે. પછી આ દીવાદાંડ આના નીચે ગયો, આ બધા નીચે ગયો. ખાતો આ બાહુબલી પથ્થર ખાતો કસરો ગયો. હલતોય ન જો જો આમાં કેકડા છે કેટલા બધા છે ને. કીધું તું ને મેં. જોરા પથરાય છે ગડી ગયો. ઓલા પથરાય છે ગડી ગયો. 2 3 4 એલા આઈને છે આના ઉપર બચ્ચું છે. कहाँ जाएगा बच्चा? बच्चा जीने उसे मेरे ला हिंदी में बात की तो कहाँ जाएगा बच्चा? कहाँ पर है? ओला कौड़ी जा आगोरे ओला है थे आने कौड़ी जा है चप्पल लेके जो केकड़ा पकड़े छे आ गया बच्चा जो केकड़ा पकड़ी लीधो એ ધોઈ નાખો પછી મસ્ત લાગશે. પપ્પા જો આના નીચે એ નાનો જોઈ હવે પકડ હવે આડા મારો આનો હજી આટા મારો પથરા ઉપર હવે આટા મારો છે આપણે તો મોજ કરવાની. બંને તો બેહવા જાય એવું લાગતું હતું મને. કેટલો તડકો લાગતો હોય શું ખબર. અહીંયા જ બેઠા હતા કારણ આ ભાઈ તો હુઈ ગયા. જો તો ખરા કોણ થાય એમ તો કે હવે અમે જઈએ છીએ ઘરે કારણ કે બહુ દરિયામાં રખડી લીધા. તો હવે ઘરે જઈએ છીએ.